રાજ્યના પંચાયત વિભાગના વર્ગ 3 આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ પે સુધારણા અને ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે. સરકાર દ્વારા આ માંગણીઓ સ્વીકારવામાં ન આવતા સોમવારથી ભરૂચ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. આ અંગે આજરોજ કર્મચારીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ અને એફએચએસ કેડરને ટેકનિકલ સંવર્ગમાં ગણી પગાર સુધારણા કરવાની તેમજ એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ માટેની ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગણી આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે. ગઈકાલથી તારીખ 17/3/2025 થી અચોક્કસ મુદતની હડતાલ પર છે અને જે બાબતનું આવેદનપત્ર આજરોજ અમે સીડીએચઓ સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીશું. એમ અંદર અમારી કેડરને ટેકનિકલ ગણવા માટે એક કમિટીની રચના કરેલ હતી. એ કમિટીએ 2023ની અંદર એક કમિટીએ અહેવાલ આપ્યો અને કમિટીના અહેવાલની અંદર પણ અમારી 4 કેડરને ટેકનિકલમાં સમાવેશ કરવાનો પોઝિટિવ અભિપ્રાય આપેલ છે. પરંતુ આજ સુધી પણ સરકારશ્રી દ્વારા એનો અમલ થયેલ નથી, જેનો અમલ સત્વરે થાય અને અમારી હડતાલનો સુખદ અંત આવે એવી અમે આશા રાખીએ છીએ.